નમસ્કાર. આપણે બધા આપણા અધિકારોની તો ખૂબ વાતો કરીએ છીએ, પણ આપણી ફરજોનું શું? ભારતના નાગરિક તરીકે આપણી પણ કેટલીક જવાબદારીઓ છે જે બંધારણમાં લખેલી છે. તો ચાલો આજના આ રિવિઝનમાં આપણે એને એકદમ સરળ રીતે સમજીએ. આ એક એવો સવાલ છે જેના પર આપણે કદાચ બહુ ઓછું વિચારીએ છીએ. આપણે આપણા હક માટે હંમેશા લડીએ છીએ, જે જરૂરી પણ છે. પણ એક જવાબદાર નાગરિક બનવા માટે આપણી ફરજોને જાણવી અને સમજવી પણ એટલી જ જરૂરી છે. તો આજે આપણે આ અધિકારો અને ફરજો વચ્ચેના સંતુલનને જ સમજવાના છીએ. આખા વિષયને બરાબર સમજવા માટે આપણે આ 5 સ્ટેપ્સ ફોલો કરીશું. સૌથી પહેલાં જાણીશું કે આ ફરજો આવી ક્યાંથી. પછી આપણે એ 11 ફરજો કઈ કઈ છે એ જોઈશું. અને છેલ્લે સૌથી અગત્યનું એ સમજીશું કે આ ફરજો વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે. તો ચાલો સીધા પહેલા મુદ્દા પર આવીએ. અને અહીં શરૂઆતમાં જ એક આશ્ચર્યજનક વાત છે. શું તમે જાણો છો કે આપણી મૂળભૂત ફરજો શરૂઆતથી જ આપણા બંધારણનો ભાગ હતી જ નહીં? હા, આ વાત બિલકુલ સાચી છે. તો પછી સવાલ એ થાય કે એ આવી ક્યાંથી અને ક્યારે? એકદમ સાચી વાત. જ્યારે 1950માં આપણું બંધારણ બન્યું ત્યારે તેમાં ફક્ત મૂળભૂત અધિકારો પર જ ધ્યાન આપવામાં આવ્યું હતું, ફરજો પર નહીં. તો પછી અચાનક એવું શું થયું કે ફરજો ઉમેરવાની જરૂર પડી? ચાલો એની પાછળની કહાણી જોઈએ. આ ટાઈમલાઈન આખી વાત સ્પષ્ટ કરી દે છે. જુઓ, 1950માં કોઈ ફરજ નહોતી. પછી લગભગ 26 વર્ષ પછી 1976માં એક સાથે 10 ફરજો ઉમેરવામાં આવી અને છેલ્લે 2002માં શિક્ષણને લગતી 11મી ફરજ જોડવામાં આવી. તો આ મોટો ફેરફાર થયો કેવી રીતે? એની પાછળ 3 મુખ્ય કારણો હતા. 1. સરદાર સ્વર્ણસિંહ સમિતિએ તેની ભલામણ કરી. 2. તેને 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું, જેને મિની બંધારણ પણ કહેવાય છે. અને 3. આની પ્રેરણા આપણને સોવિયત સંઘ એટલે કે USSR ના બંધારણમાંથી મળી હતી, જ્યાં નાગરિકની ફરજો પર ઘણો ભાર મૂકવામાં આવતો હતો. આ પોઈન્ટ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે, એટલે ખાસ યાદ રાખજો. મૂળભૂત ફરજો બંધારણના ભાગ 4 એટલે કે પાર્ટ 4A માં છે અને એના માટે ફક્ત એક જ અનુચ્છેદ છે અને એ છે અનુચ્છેદ 51 એટલે કે આર્ટિકલ 51A. બધી જ 11 ફરજો આ એક જ જગ્યાએ છે. ઓકે, તો હવે આપણે આ વિષયના સૌથી મુખ્ય ભાગ પર આવીએ છીએ. ચાલો જોઈએ એ 11 મૂળભૂત ફરજો કઈ કઈ છે. તો બસ આ એક આંકડો મગજમાં ફિટ કરી લો. 11. કુલ 11 મૂળભૂત ફરજો છે જેનું પાલન દરેક ભારતીય નાગરિક પાસેથી અપેક્ષિત છે. હવે આ 11 ફરજો એકસાથે યાદ રાખવી થોડી અઘરી લાગી શકે છે, ખરું ને? પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણે એને સરળ બનાવવા માટે વિષય પ્રમાણે અલગ અલગ ગ્રુપમાં વહેંચીને સમજીશું. ચાલો પહેલા ગ્રુપથી શરૂઆત કરીએ. આમાં એવી ફરજો છે જે સીધી રીતે આપણા રાષ્ટ્ર, દેશ અને એના પ્રતીકો સાથે જોડાયેલી છે. આ પહેલું જૂથ દેશભક્તિનું છે. આમાં શું આવે? આપણા બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું, આઝાદીના લડવૈયાઓના આદર્શોને આપણા દિલમાં જીવંત રાખવા, દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવી અને જ્યારે પણ દેશને જરૂર પડે ત્યારે તેની સેવા માટે તૈયાર રહેવું. આ બધી આપણી દેશ પ્રત્યેની સીધી ફરજો છે. ચાલો હવે બીજા ગ્રુપ પર જઈએ. આ ફરજો ફક્ત દેશ માટે નહીં પણ આપણા સમાજ અને આપણી પોતાની જાત માટે પણ છે. એક સારો સમાજ કેવી રીતે બને? આ ફરજો એનો રસ્તો બતાવે છે. આપણે ધર્મ, ભાષા, પ્રદેશના ભેદભાવ ભૂલીને ભાઈચારો વધારવાનો છે. સ્ત્રીઓનું અપમાન થાય એવી કોઈપણ પ્રથાનો વિરોધ કરવાનો છે. આપણી ભવ્ય સંસ્કૃતિ પર ગર્વ કરીને તેને સાચવવાની છે અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનું નથી અને હિંસાથી દૂર રહેવાનું છે. આ ફરજો આપણા વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે જ્યારે આપણે સારા બનીશું ત્યારે જ દેશ સારો બનશે. આમાં શું આવે? પર્યાવરણનું રક્ષણ કરવું, વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવવી અને આપણે જે પણ કામ કરીએ એમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો. અને હવે વાત કરીએ એ 11મી ફરજની, જે બાકીની 10 ફરજોની સાથે નહોતી આવી. એ ઘણા સમય પછી 2002માં એક ખાસ હેતુથી ઉમેરવામાં આવી હતી અને એ હેતુ હતો શિક્ષણ. આ છે 11મી અને સૌથી નવી ફરજ. 2002માં 86માં સુધારા દ્વારા આને ઉમેરવામાં આવી અને તે એકદમ સ્પષ્ટ છે. દરેક માતાપિતા કે વાલીની એ ફરજ છે કે તે પોતાના 6 થી 14 વર્ષના બાળકને ભણવાની તક પૂરી પાડે. આ ફરજ શિક્ષણના અધિકારને પૂરક છે. સારું, આપણે બધી ફરજો તો જાણી લીધી, પણ એક મોટો સવાલ હજી પણ છે. જો કોઈ આ ફરજોનું પાલન ન કરે તો?
શું તેને સજા થઈ શકે? ચાલો આપણા છેલ્લા વિભાગમાં આ સૌથી મોટી ગેરસમજને દૂર કરીએ. આ શબ્દને બરાબર સમજી લેજો. બિનન્યાયિક એટલે કે નોન જસ્ટિશેબલ. આનો સાવ સાદો અર્થ એ છે કે આ ફરજોનું પાલન ન કરવા બદલ કોઈને સીધા કોર્ટમાં લઈ જઈ શકાતા નથી. મતલબ કે આ કાયદાકીય બંધન નથી, પણ એક નૈતિક જવાબદારી છે. આ ટેબલ જોવાથી અધિકારો અને ફરજો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, અધિકારો માટે આપણે કોર્ટમાં જઈ શકીએ છીએ, ફરજો માટે નહીં. અધિકારો ભારતીયો અને કેટલાક વિદેશીઓ બંનેને મળે છે, જ્યારે ફરજો ફક્ત અને ફક્ત ભારતીય નાગરિકો માટે છે. અધિકારો એ છે જે રાજ્ય પાસેથી આપણને મળે છે, જ્યારે ફરજો એ છે જે આપણે રાષ્ટ્રને આપીએ છીએ. પણ અહીં એક મહત્વની વાત છે. ભલે ફરજો બિનન્યાયિક હોય, એનો મતલબ એ નથી કે એનું કોઈ વજન જ નથી. સરકાર ઈચ્છે તો આ ફરજોના આધારે નવા કાયદા બનાવી શકે છે, અને એ કાયદાનું પાલન કરવું પછી ફરજિયાત બની જાય છે. ચાલો આનો એક સરસ ઉદાહરણ જોઈએ. રાષ્ટ્રધ્વજનો આદર કરવો એ એક મૂળભૂત ફરજ છે, બરાબર? હવે આ નૈતિક ફરજને લાગુ કરવા માટે સંસદે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા જેવા કાયદા બનાવ્યા છે, અને આ કાયદા હેઠળ જો કોઈ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે તો એ એક સજાપાત્ર ગુનો બને છે. જોયું કેવી રીતે એક નૈતિક ફરજને કાયદાનો ટેકો મળે છે? તો ચાલો આખા વિષયનો એક ઝડપી રિવિઝન કરી લઈએ. 5 મુખ્ય મુદ્દા યાદ રાખવાના છે. 1. 1976માં ઉમેરાઈ, પ્રેરણા યુએસએસઆર પાસેથી. 2. અનુચ્છેદ 51A. 3. કુલ 11 ફરજો. 4. બિનન્યાયિક છે પણ કાયદા દ્વારા સમર્થન મળી શકે છે. અને 5. ફક્ત ભારતીય નાગરિકો માટે છે. બસ પરીક્ષા માટે આ 5 મુદ્દા પૂરતા છે. અને અંતે જતા પહેલા તમારા માટે એક વિચારવા જેવો સવાલ. જેમ 2002માં શિક્ષણની ફરજ ઉમેરાઈ, એ જ રીતે આજના બદલાતા સમયમાં જો કોઈ 12મી મૂળભૂત ફરજ ઉમેરવી હોય તો એ કઈ હોવી જોઈએ? ફરજિયાત મતદાનની ફરજ, પર્યાવરણનું રક્ષણ કરવાની કડક ફરજ, કે પછી બીજું કંઈક? આના પર જરૂર વિચારજો.